નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે। પ્રધાન બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની ધરપકડ થઈ છે। એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને પણ પકડવામાં આવ્યા છે। બળવંત ખાબડ બાદ બીજા પુત્રને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે। 71 કરોડથી વધુના મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ હવે ફરિયાદ પણ થઈ છે અને ધરપકડની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી। महत्वपूर्ण है कि बलवंत खाबड़े पोतानी श्रीराज कंस्ट्रक्शन एजेंसी मार्फते काम कर्या वगर ज 82 लाखथी वधुना नाणां उपाड्यानो आरोप है। तो बचू खाबड़ना नाना पुत्र किरण खाबड़े पण 5 करोड़थी वधुनो भ्रष्टाचार आचर्यानी आशंका है। कुल 35 थी वधु एजेंसीओ द्वारा 73 करोड़थी वधुनो भ्रष्टाचारनो आक्षेप थयो छे। संवाददाता प्रितेश पंचाल फोनलाइन पर है। प्रितेश, जे प्रमाणे आ घटना सतत तेनो विवाद वकरी रह्यो छे अने हवे धरपकड़नो पण सिलसिलो शरू करवामां आव्यो छे। वधु विगतो हाल शुं कार्यवाही थई रही छे? जी हार्दिक, जे मनरेगा कौभांड ની અંદર 71 કરોડથી વધુનો જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, જેમાં 35 થી વધુ જે એજન્સીઓ છે તે સામે આવી હતી। તે ડીઆરડી દ્વારા તે બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોનું નામ સામે આવ્યું હતું। તેઓએ આગોતરા જામીન પણ મૂકી હતી, પરંતુ પોલીસનું જે કહેવાય કે પ્રેશર વધતા તેઓએ ફરી પાછી જામીન અરજી પરત ખેંચી હતી। થોડા દિવસ અગાઉ જે મોટો પુત્ર છે કે આપણે બળવંત ખાબડ તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ આજે જે નાનો પુત્ર છે કિરણ ખાબડની સહિત જે એપીઓ દિલીપ ચૌહાણ છે, ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવા છે, તેની પણ પોલીસે દબોચી લીધા છે। હાલ બંનેને પોલીસ કસ્ટડીમાં જે લેવામાં આવ્યા છે, તેમની પૂછપરછ હાલ છે તે ચાલી રહી છે। બિલકુલ બિલકુલ પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ પ્રિતેશ પંચાલ હતા અને હવે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે આખો મામલો સામે આવ્યો છે અને તેમાં હવે ભ્રષ્ટાચારના કેસમાં 71 કરોડથી વધુ મનરેગા કૌભાંડ અને તેમાં ફરિયાદ સામે આવી હતી અને દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે પણ કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે। અને જે આખો મામલો સામે આવ્યો છે, કૌભાંડમાં પ્રધાન બચુભાઈ ખાબડના 2 પુત્રના નામ પણ ઉછળ્યા છે। તો મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે અને જે આખી કૌભાંડની વાત કરવામાં આવે તો બળવંત ખાબડ અને કિરણ ખાબડની એજન્સીઓએ ભ્રષ્ટાચાર આ મામલે કર્યો હતો અને પ્રધાનના બંને પુત્રોને એજન્સી દાહોદમાં વિકાસ કામોના કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા। બળવંત ખાબડ શ્રીરાજ કન્સ્ટ્રક્શન એજન્સી અને તેના નામે જ આખો ભ્રષ્ટાચાર કિરણ ખાબડ શ્રીરાજ ટ્રેડર્સનો નામની તે એજન્સી ચલાવે છે અને અલગ અલગ જે આખો મામલો સામે આવ્યો તેમાં અલગ અલગ નાણાંનો ભ્રષ્ટાચાર થયા હોય તે વાત સામે આવી છે। મહત્વનું છે, મનરેગા હેઠળ રસ્તો મંજૂર થયો પરંતુ કામ થયા નથી। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, દાહોદનું આખું જે કૌભાંડ સામે આવ્યું, હવે આખરે સવાલ એ થાય કે આમાં તેના પડઘા ગાંધીનગર અને ગુજરાતના રાજકારણમાં કેવી રીતે પડી શકે છે? હાર્દિક, देखो જે પ્રકારની આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં સીધી વાત છે કે બચુભાઈ ખાબડના જે મંત્રી પદ છે, મંત્રી પદ ઉપર સવાલ છે તે ઊભા થઈ શકે છે, કારણ કે જે પ્રકારે આખી જે ઘટના સામે આવી છે તેની અંદર પોતે મંત્રી હતા એટલે તેમના પુત્રો દ્વારા જે પ્રકાર જો આ ઘટનાક્રમ થયો છે તેમને જાણ નથી તે વાત ન આવી શકે। અને તેની સાથે જે રીતે વર્તમાન કોઈ પણ મંત્રી હોય અને તેની ઉપર જે રીતે જો તેમના જે પુત્રો છે તેના પર પગલાં લેવાયા હોય એ પણ પહેલી જ ઘટના છે। એટલે કે જેવા સરકાર દ્વારા કહેવામાં આવે છે કે 0 ટોલરન્સ સાથે કામગીરી છે તે કરવામાં આવશે, તો એ પોતાના સરકારના મંત્રી હોવા છતાં પણ જે બંને જે પુત્રો છે કે જેમની સામે આ કેસ છે તેમની સામે જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે, ધરપકડ પણ થઈ છે, પરંતુ રાજકીય આ મેસેજ ખૂબ મોટો જઈ રહ્યો છે અને સવાલ છે તે બચુ ખાબડના મંત્રી પદ પર પણ આવી શકે છે। કદાચ જો જે પ્રકારની ગતિવિધિ છે તેની અંદર બચુભાઈ ખાબડની જો સંડોવણી અથવા તો બચુભાઈ ખાબડને આખા સમગ્ર ધ્યાનમાં હતી વાત અને તેમ છતાં પણ જો તેમણે પોતાના પુત્રને રોકવાનો પ્રયાસ નથી કર્યો તે જો વાત આવે તો તેમને મંત્રી પદ જતું થાય તે પ્રકારની પણ વાત તે પ્રકારની પણ હિલચાલ જોવા મળી રહી છે। કિંજલ, આમાં આખરે સવાલ બે થાય છે, જે આંકડો છે હાલ જે કૌભાંડનો સામે આવ્યો છે, શું તેમાં હજુ પણ તપાસમાં વધારો થાય તેવી કોઈ શક્યતા અને મંત્રી પદ પર શું અસર પડી શકે છે એની? બિલકુલ, જે આંકડો છે તે અત્યારે પ્રાથમિક તપાસનો છે અને પોલીસ દ્વારા પોતે પણ, કેમ કે મંત્રીના પુત્રો છે તેના કારણે ખૂબ જ બચીને સાવધાનીપૂર્વક રિએક્શન છે તે આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે તપાસ છે તેની અંદર આંકડો છે વધી શકે તેવી પણ શક્યતાઓ છે। અને જો આનો જે ગાડીઓ છે તે બચુભાઈ ખાબડ પર પણ કસાય તેવું લાગી રહ્યું છે, જે પ્રકાર
પ્રકારે તેમના બંને જે પુત્રો છે તેમની સામે FIR થઈ છે, અટકાયત થઈ છે. તો આગામી સમયમાં રાજકીય રીતે બચુભાઈ ખાબડના મંત્રી પદને લઈને પણ સવાલ છે તે ઊભા થઈ શકે છે. અત્યાર સુધી એક પણ વખતે હજુ સુધી સમગ્ર જે ઘટના છે તેની પર બચુભાઈ ખાબડ દ્વારા પ્રતિક્રિયા આપવામાં નથી આવી, હજુ સુધી ખુલીને કહેવામાં નથી આવ્યું. એક તરફ પોલીસ તપાસ કરી રહી છે અને સ્વાભાવિક છે કે બચુભાઈ ખાબડ અત્યારે હવે આ સમગ્ર બાબતે શું કહેશે તેની પર સૌનું ધ્યાન છે. કેમ કે આગોતરા જામીન અરજી હતી તે અંતે પુત્રો દ્વારા કરવામાં આવી હતી. એક દિવસ પહેલા જ આગોતરા જામીન અરજી હતી તે હટાવવામાં આવી અને ત્યારબાદ જે ધરપકડ થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પાસે પૂરતા જે પુરાવા છે એટલે રાજકીય રીતે પણ આની અસરો છે તે આગામી સમયમાં જોવા મળશે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો આખા જે મામલામાં રાજકીય અસર તેની શું થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે અને શું મંત્રી પદ પર પણ અસર પડે છે કે નહીં તે આવનારા સમયમાં બહાર આવશે.